પેટા ચૂંટણીના ગુજરાતની અંદર જે પડઘમ છે એ વાગી ચૂક્યા છે અને વિસાવદર અને કડી આ બંને જગ્યાએ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ વિસાવદરની જે ચૂંટણી છે એ વધુ રસપ્રદ છે, કારણ કે એનો ઇતિહાસ જે છે એ પણ એટલો રસપ્રદ રહ્યો છે. ત્યાં જેટલા પણ જે ધારાસભ્યો છે એ ચૂંટાયા છે, એ ચૂંટાયેલા ધારાસભ્યોના નામ પણ એટલા રસપ્રદ છે. એટલે આ ઇતિહાસ, આ નામો, આ જે દરેક ફેક્ટર છે એ આ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવે છે. વિસાવદરની જે ચૂંટણી છે તેને લઈને આજે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ પારકી. મનોજભાઈ, ખૂબ સ્વાગત છે BS9 TV ન્યૂઝમાં. થેન્ક યુ. વિસાવદરની ચૂંટણીને લઈને આજે ખાસ આપણે ચર્ચા કરવી છે. સૌપ્રથમ તો આ ચૂંટણી નું જે વિધાનસભાની બેઠક છે તેનો જે બેકગ્રાઉન્ડ છે એ થોડું ક્લિયર કરવું છે આપની પાસેથી, અને તેનો જે ઇતિહાસ છે એ સમજવો છે. આમ તો જે વિસાવદર વિધાનસભા છે એ ભૂતકાળમાં એટલે કે કદાચ 25 વર્ષની વાત કરીએ તો એટલી બધી હાઇલાઇટ્સ નથી, પણ જ્યારે કેશુભાઈ પટેલ 1995માં ચૂંટણી લડે છે અને જીતે છે, ત્યારથી આ બેઠક હાઇલાઇટ થાય છે. અને એવી જ રીતે એમાં કેશુભાઈ પટેલ છે એ રિપીટ પણ થાય છે 98માં. અને ત્યાર પછી જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ કનુભાઈ ભાલડા તે પણ 2 ટર્મ રહે છે. અને ત્યાર પછી ફરી એક વખત કેશુબાપા એટલે કે કેશુભાઈ પટેલ જે GPP ગુજરાત પરિવર્તન પાર્ટી લઈને આવે છે 2012માં, અને ત્યારે તેઓ વિજેતા થાય છે. આ દરમિયાન 2014માં તેઓ રાજીનામું આપે છે અને ફરી પાછી પેટા ચૂંટણી આવે છે. ત્યારે કોંગ્રેસના હર્ષદ રીબડિયા છે એ ચૂંટાય છે, જીતે છે, અને એ પણ રિપીટ થાય છે. ત્યારબાદ 2022ની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ ભાયાણી તેઓ વિજેતા થાય છે, અને તેઓ જ્યારે પક્ષ પલટો કરે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે ત્યારે આ બેઠક છે એ ખાલી પડે છે. અને એ બેઠકની જે અત્યારે આપણે જે ચૂંટણીની વાત કરી રહ્યા છીએ એ ચૂંટણી હાલ આપની સામે આવીને ઉભી રહી છે કે હમણાં ચૂંટણી 19 જૂને કે જેનું મતદાન છે. એટલે આમ મોટા ભાગના બધા જે કઈ પક્ષો છે એ દરેકે પોતાના મૂર્તિયાઓ શોધવાનું અને અમુકે નક્કી પણ કરી લીધું છે. ત્યારે આ ચૂંટણી જો ખરેખર વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો આ હતો એનો ઇતિહાસ. નિધિ જી, અને તમે મૂર્તિયાઓની વાત કરી કે અમુકના મૂર્તિયાઓ છે એ નક્કી થઈ ગયા છે અને અમુક હજુ રાહ જોઈ રહ્યા છે. તો આ જે ચૂંટણી છે તે જગ્યાએ ત્રિપાંખીયો જંગ જોવા મળવાનું છે. ત્રિપાંખીયા જંગનો પણ પ્રશ્ન છે ને એની સાથે આ જંગમાં 4 પાંખ પણ ઉમેરાઈ શકે છે, કારણ કે શક્તિસિંહ જે છે, શંકરસિંહ વાઘેલા જે છે એ પણ એમનો પક્ષ લઈને આવી રહ્યા છે. તો આ જે જંગ છે એ ત્રિપાંખીયો પણ થઈ શકે છે ને સાથે ચોથું પાંખિયું જોડાય અને જંગ મોટી પણ થઈ શકે છે. તો તેને લઈને આપનું શું કહેવું છે? ખરેખર તો જ્યારે ઇલેક્શન કોઈ ઉમેદવારને અથવા તો કોઈ પક્ષને પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉભો રાખવો હોય, લડાવવી હોય, તો ફક્ત લડાવવા ખાતર લડાવવી ન જોઈએ. અત્યારે શંકરસિંહ વાઘેલાની વાત કરીએ તો એની પાસે જે ત્યાં વિસાવદરની વાત કરીએ તો કયું બેકગ્રાઉન્ડ છે, એવું કયું એમણે કામ કરેલું છે. જે લોકોએ ભૂતકાળમાં કામ કર્યા છે એને પણ ચિંતા છે, કારણ કે સમય પરિવર્તનશીલ છે ને સમયની સાથે લોકોની માંગ બદલાતી રહેતી હોય છે. અને જે કંઈ પણ આધુનિક સમયની માંગો છે એ પૂરી નથી થતી ત્યારે લોકો પણ એનાથી કંટાળો અનુભવતા હોય છે અને પછી પરિવર્તનનો દોર શરૂ થાય છે. હવે માની લો કે કદાચ આવા 4 જે પક્ષો છે અલગ અલગ છે અને એ લોકો જો ઇલેક્શન લડવા આવશે તો મારું એવું માનવું છે કે કેટલેક અંશે એને લઈને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. ઉમેદવાર હજુ એમને નક્કી નથી થયા, પણ એક પક્ષની જ્યારે વાત કરીએ, કેમ કે જ્યારે મતોનું ધ્રુવીકરણ થાય ત્યારે એક નક્કી છે. હું તમને એનો એક સિમ્પલ એક દાખલો આપું છું કે દાખલા તરીકે મારે ભારતીય જનતા પાર્ટીને મત નથી જ આપવો, 100% નથી આપવો. એવા સંજોગોની અંદર મારી સામે કોઈ ઓપ્શન હોય અને એક જ ઓપ્શન હોય તો સ્વાભાવિક રીતે હું એક ઓપ્શનને એટલે કે અન્યને મત આપવાનો છું. પણ એવા સંજોગોની અંદર કે મારી સામે 3 ઓપ્શન હોય તો કોઈ એક મજબૂત એટલે કે જે મૂળ ફાઇટ આપનારો એક ઉમેદવાર છે એનામાં મતો ઘટવાના છે, અને આ ચૂંટણી છે એનું પરિણામ જે આપણે ધારીએ છીએ એના કરતા કંઈક વિપરીત પણ આવી શકે. એટલે કેટલીક વખત આપણે કહીએ છીએ કે કેટલાક લોકો ચૂંટણી લડતા હોય છે અને કેટલાક ચૂંટણીમાં નડતા પણ હોય છે કે ભાઈ તમે ઇલેક્શનના પરિણામોમાં લડવા નથી આવ્યા, ખરેખર તો તમે નડવા આવ્યા છો. તો ખરેખર આ પણ જોવું જોઈએ. હું મારી જ વાત કરું કે અત્યારે મારે ક્યાંય ઇલેક્શન હોય ને
એવા શહેરોની અંદર કે એવા મતક્ષેત્ર ઉપર મેં કોઈ કામ જ ના કર્યું હોય, એવા સંજોગોમાં મારે ત્યાં લડવાનો કોઈ અર્થ જ નથી એમ. આ તો ઘણી વખત એવું થાય છે કે ચૂંટણીઓ મતદારો મત આપીને જે પરિણામો લાવે છે આપણે એવું મોટે ભાગે જોતા હોઈએ છીએ અને જાણતા હોઈએ છીએ. પણ એક ચૂંટણીની હકીકત એ પણ છે કે વધુમાં વધુ ઉમેદવારો ઉભા રાખીને અથવા તો વધુમાં વધુ ઉમેદવારો રહે ત્યારે જે પરિણામો છે એ વિપરીત પણ આવતા હોય છે. એટલે કે લોકોની જે અપેક્ષા છે એના કરતા પણ વિપરીત આવતા હોય છે. કેમ કે કોઈ જે તે ક્ષેત્ર છે ત્યાંના લોકોની જે માંગણી છે અને એને જે એમ લાગે કે આ ઉમેદવાર છે એ અમારા માટે સારો છે, યોગ્ય છે, પરંતુ જ્યારે મતો ડાયવર્ટ થાય છે અને એમાં જે ભાંગફૂટ થાય છે અને એને કારણે પરિણામો વિપરીત આવે છે, એટલે ખરેખર હું તો એક મારો અંગત એવો અભિપ્રાય છે કે ખરેખર ઇલેક્શન જો કોઈ પણ પક્ષને લડવી હોય તો એક ક્ષેત્રમાં કામ કરવું જોઈએ. એક ક્ષેત્રની અંદર હવે અત્યારે આપણે વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી વધુ સમય થયો કે વિસાવદરની જે આ બેઠક છે એ ખાલી પડી છે. તો ત્યારે કેમ શંકરસિંહ વાઘેલાને આવું કઈ યાદ ના આવ્યું? તો ત્યારે કેમ બીજા અન્ય કોઈ પક્ષોને કે કોઈને કોઈ યાદ જ વિસાવદરની કોઈ ચિંતા જ ના કરી કે વિસાવદર અત્યારે કઈ સ્થિતિમાં છે, વિસાવદર માટે કઈ કરવાનું છે, ઘણું બધું કરવાનું છે, કોણ કરશે? ભારતીય જનતા પાર્ટી છે એ કેન્દ્રમાં જે સત્તા ઉપર છે, રાજ્યમાં સત્તા ઉપર છે, તો શા માટે કશું નથી થતું? અને જ્યારે કે એમના આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયણ કે જ્યારે તે ભારતીય જનતા પાર્ટીની સામે જીત મેળવે છે અને પછી પાછો પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, તો એક તો નક્કી થયું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ ભૂપતભાઈ ભાયાણીને લીધા છે એટલે હવે ખરેખર તો ભૂપતભાઈ ભાયાણી છે એને લોકોએ સમર્થન આપ્યું હતું અને એટલે જ ચૂંટાણા હતા, એમને મતો આપ્યા હતા, એટલે વિસાવદરનો એક વિશ્વાસ હતો. હવે એ વિશ્વાસ છે એ જયારે ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યો જાય છે ત્યારે એટલું તો ખરું કે ભાઈ હવે ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર માટે કામ કરવું જોઈએ. જ્યારે કે એવું કશું નથી થયું, એવા કોઈ કામો નથી થયા, ત્યાં ઘણી બધી ફરિયાદો છે, ત્યાં રોડ રસ્તા અને અનેક સમસ્યાઓ ત્યાં છે, પણ આવું કામ નથી થયું અને એને કારણે પ્રશ્નો એ છે. એટલે આજે અત્યારે જયારે કે આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર હજી નક્કી નથી કરી શકી, એની સામે પરિસ્થિતિ એટલી આકરી આવીને ઉભી રહી છે કે કેવી રીતે આમાં ઉમેદવાર નક્કી કરવો. કેમ કે આપણે જે ખરેખર એક સમયની અંદર ખેડૂતો માટે જે કામ કરવું જોઈએ, જે મજદૂરો માટે કામ કરવું જોઈએ, વિસાવદરની જે મૂળ જનતા છે એના માટે કામ કરવું જોઈએ, એના માટે કશું કામ કરી શક્યા નથી. હા, એટલે મારો આગળનો પ્રશ્ન એ જ હતો કે કોંગ્રેસે પ્રભારીઓની જે લિસ્ટ છે જાહેર કરી દીધું છે, એટલે જાનૈયાઓ તૈયાર છે પણ મૂર્તિઓ હજુ બાકી છે. એમ ભાજપમાં પણ પ્રભારી છે, સંયોજકો છે, સહસંયોજકો છે, એમનું લિસ્ટ છે, પણ એનો પણ જે મૂર્તિઓ છે એ બાકી છે. તો આ જે વિલંબ થયો છે એની પાછળ શું કારણ હોઈ શકે? એની પાછળ કદાચ એવું કારણ હોઈ શકે કે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર આમ જાહેર કરી દીધા છે, એ સભાઓ લેવા માંડ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા ગામડા ગામડા ખૂંદવા માંડ્યા છે, દરેક જગ્યાએ લોકોની વચ્ચે જઈને બેસે છે, ત્યાંની સમસ્યાઓ શું છે તે જુએ છે. તો જેથી કરીને આજે આ લોકો મૂંઝાણા છે, કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા એટલે વ્યક્તિગત રીતે હું કોઈ એનો સમર્થક નથી, પણ હું એટલું જરૂર કહી શકું કે એક એવો સ્પષ્ટ વક્તા કોઈ પણ હોય, એનો ઇતિહાસ સૌ જાણતા જ હશે કે પોતે એલઆરડીમાં એટલે કે પોલીસની અંદર પોતે નોકરી કરતા હતા અને એ સમયની અંદર એનો અંતરાત્મા જયારે એવો અવાજ આવ્યો કે આ ખોટું થાય છે ત્યારે એને ગૃહમંત્રી ઉપર પણ જૂતું ફેંકી દીધું હતું. એ વેલ એજ્યુકેટેડ છે, એને ખબર જ છે કે આવું કરવાથી શું થાય, મારી નોકરી જાય, મારી ઉપર કેસ થાય, પણ છતાંય કે જ્યારે એક લિમિટેશન્સ માણસની કે એક મર્યાદા હોય, એક સહન કરવાની મર્યાદા હોય અને એ મર્યાદાઓ જ્યારે તૂટે ત્યારે પછી એક સહનશક્તિ પૂરી થાય છે અને પછીના પરિણામો છે એના માટે માણસ કઈ વિચારતો નથી કે ભલે હવે જે થવું હોય તે થાય. એક નાગરિક તરીકે અને લોકો એક નોંધ લઈએ એના માટે તેને કામ કરવું જોઈએ. એવી જ રીતે એક ખૂબ સારા વક્તા છે, માણસની એક સામાન્ય માણસની જે સમસ્યા છે એને સમજી શકે છે, દરેક બાબતમાં એનું એનાલિસિસ હોય છે, ખૂબ જ સારું ભણેલા છે, પોતે એડવોકેટ છે અને એક એની પાસે તમે કોઈ પણ વ્યક્તિ એને પ્રશ્ન પૂછો એની પાસે જવાબ એના એમ કહેવાય કે એની જીભના ટેરવે જવાબ હોય છે. ત્યારે અત્યારે માનો કે કોંગ્રેસની વાત કરીએ કે પછી ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એ લોકો અત્યારે એ મૂંઝવણમાં છે કે મૂકવા કોને, કારણ કે આ ગોપાલ ઇટાલિયા છે એ તો હુકમના એકાની જેમ આ લોકોએ મૂકી દીધો છે એની સામે. તો ગોપાલભાઈ ઇટાલિયા છે એટલી બધી એની પાસે જે એક સમજણ સ્પીચ છે અને જ્યારે પોતે સુરતની અંદર પોતે હારી જાય છે અને એના પછી લોકોની વચ્ચે સતત રહ્યા છે ત્યારે એની સામે આપણે ભૂપતભાઈ ભાયાણીની વાત કરીએ કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા, ભારતીય જનતા પાર્ટીમાં ગયા પક્ષ પલટો કરીને, અને એ પછી એ કોઈ લોકોની વચ્ચે ગયા હોય એવા કિસ્સાઓ બહુ ઓછા છે. એટલા માટે કે જો ભારતીય જનતા પાર્ટીમાં તેઓ ગયા હોય તો ખરેખર તો
વિસાવદરનો કઈ કઈ વિકાસ થવો જોઈએ, વિસાવદરની જે જનતાની માંગ છે એ પણ પૂરી થવી જોઈએ, પણ અહીંયા એવું કશું નથી થતું. ત્યારે આજે ગોપાલભાઈ ઇટાલિયાને કારણે મૂંઝવણમાં જે કઈ પાર્ટીઓ છે, જે લડવા માટે ઉમેદવારો છે, એને ચિંતા તો છે જ. એટલા માટે અને હું એક વ્યક્તિગત હું એમ કહું કે ચાલો આપણે ઉમેદવારો જે છે ગોપાલભાઈ, આપણે એવું કહીએ કે ભાઈ સામાન્ય રીતે એક ઉમેદવાર છે કોંગ્રેસના, એને મત આપવો જોઈએ, ભાજપના છે એને આપવો જોઈએ, કોઈ આવી વાત કરતું હોય તો એક પ્રશ્ન છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને મત ન આપવાના કારણો આપો. ગોપાલભાઈ ઇટાલિયાને મત ન આપવાના કારણો આપો. આપણે મત નથી આપવો 2 મિનિટ માટે, પણ તમે એના કારણો તો આપો. ભણેલા નથી, શું એને ખબર નથી પડતી કઈ, શું રાજકારણમાં નહોતા, એને ભૂતકાળની અંદર કોઈ એવા કામ કર્યા છે કે જેના કારણે એને મત ના આપી શકાય? એની પાસે જે આખી નેશનલ લેવલનું એનાલિસિસ, રાજ્ય લેવલનું મનોજભાઈ, એવું એનાલિસિસ કારણ હોઈ શકે કે ગોપાલભાઈ જે છે એ સ્થાનિક ચહેરો નથી, આ કારણ હોઈ શકે મત ન આપવાનું. અચ્છા, એના માટે આપણે સ્થાનિક નથી એટલે શું? ગુજરાતના તો છે, બરોબર. સ્થાનિક નથી એનો અર્થ એવો, અમારે જેતપુરની અહીંયાની જ વાત કરીએ, ભાવનગરથી મનસુખભાઈ માંડવિયાને લઈ અને જેતપુર પોરબંદર સીટ ઉપર મૂકી દીધા, ચૂંટાઈ ગયા. એટલે એવું કોઈ એમ કહેતું હોય, મૂળ આપણા માટે તો ખરેખર તો એક વાત છે કે ભારતીય છે, ગુજરાતના છે અને ખેડૂત છે પોતે. તો આવું કોઈ વિચારતો હોય કે ભાઈ સ્થાનિક હોવા જોઈએ. એટલે અત્યારે ડિજિટલ યુગ આવી ગયો છે. અત્યારે માનો કે હું કોઈની સામે ના હું તો મારી સાથે વાત કરવી હોય તો કરી શકે છે, કોઈનું કામ મારે કરવું હોય તો હું સીધો ફોન ઉપર પણ કરી શકું છું. એટલે જે એક આ જૂની વાત હતી, આ ખરેખર જૂના શબ્દો છે બધા, કે સ્થાનિક નથી. સ્થાનિક ના હોય તો શું? એમ સ્થાનિક ના હોય તો કામ કરતો માણસ હોવો જોઈએ ખરેખર તો. અને એના માટે આપણે ભૂતકાળમાં પણ જોયું, અનેક એવા કિસ્સાઓ જોયા છે. ફોરેન કલ્ચરની અંદર આપણે લંડનની અંદર જોઈએ કે અમેરિકાની અંદર જોઈએ તો આપણા ભારતીયો ત્યાં રહે છે અને ત્યાંના સારામાં સારા હોદ્દા પર ઇલેક્ટેડ થયેલા છે, ચૂંટાયેલા છે. આ લોકો એવું વિચારતા નથી. આપણે આમ તો યુરોપના દેશો પાસેથી બધું સારું જે છે એ કવર કરતા હોય છે, ભાઈ ના ના ખૂબ આ બરોબર છે, આમ છે, એમની કોપી પણ કરતા હોઈએ છીએ. તો અહીંયા જે સારું છે એને શું કામ નથી સ્વીકારતા આપણે? અને આયાતી એટલે કેવી રીતે આયાતી? ખરેખર મૂળ તો એ સ્થાનિક જ છે, અહીંયાના કાઠિયાવાડી છે. આનાથી વધારે શું હોય? નિધિ, તો મનોજભાઈ, એવું થઈ શકે કે ભાજપમાંથી કે કોંગ્રેસમાંથી જે ઉમેદવારને પસંદ કરવામાં આવે એ પણ કદાચ સ્થાનિક ન હોય ને આયાતી ઉમેદવારને પસંદ કરવામાં આવે? તો એવું બનશે કે ભારતીય જનતા પાર્ટી છે એ અત્યારે આયાતી કરે છે, આયાતી બોલતા બંધ થઈ જશે. એનો મુદ્દો બદલશે કે હવે આપણે આયાતી છે તો આપણે આને આયાતી કઈ શું કરવાનું એમ. એટલે ટૂંકમાં કોઈને સવાલ કરીએ તો સવાલની અંદર જ જવાબ છુપાયેલો હોય, એવું તો ન જ કરે. એટલે ત્યારે કદાચ એવું બને કે એનો કન્સેપ્ટ ચેન્જ થાય એક શબ્દોથી, કે ભાઈ હવે આપણે એક કામ કરવાનું. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તો જનરલી અમે તો વર્ષોથી જોઈએ છે કે ભાઈ કોઈ વ્યક્તિને સ્ટેટમેન્ટ આપવાનું હોય ને તો પણ નક્કી હોય કે ભાઈ તમારે આટલું બોલવાનું છે, આટલું નથી બોલવાનું. તમે જોયું હશે આપણે ગોંડલની અંદર આટલું બધું થયું તો ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લા પ્રમુખ છે, ટોટલી બૂમ, ફોન સ્વિચ ઓફ. તો ત્યાં નક્કી હોય છે, ત્યાં બધું નક્કી હોય છે. ને અહીંયા આજે આમ આદમી પાર્ટીની અંદર જે ગોપાલભાઈ ઇટાલિયા છે તો ઇટ્સ એકદમ ફ્લુઅન્ટલી, એટલે કે જે કંઈ પણ છે એ તમારી સામે છે, લોકોની વચ્ચે જઈને બોલે છે અને પૂછે છે. આજે લોકોને માઇક આપે છે કે ભાઈ તમે તમારા પ્રશ્નો કયો, તમારા સવાલો શું છે. અને હકીકત તો એ જ છે, મન કી બાત કરવી અને કોઈકની સાંભળવી એની વચ્ચે ઘણું બધું અંતર છે. અને એ આજે મેં તો જોયું છે, કારણ કે એમના ઘણા બધા ન્યૂઝ યુટ્યુબ ઉપર આપણે બીજી ચેનલો જોતા હોઈએ છીએ કે આપે, ત્યારે એમાં સતત લોકોની વચ્ચે રહીને અને ક્યાંય પણ એવું નહીં કે ભાઈ મને ખુરશી મળે તો જ હું બેસું, અહીંયા મારા કપડા ખરાબ થશે, બધાની સાથે એવી રીતે હળીમળીને ગોઠવાઈ જાય છે ને. એટલે ડર આ જે બીજા પક્ષો છે ને એને એ પણ છે. એટલે આજ સુધી નક્કી નથી કરી શક્યા કે આપણે ઉમેદવાર કોને રાખવા. રહ્યો પ્રશ્ન, પ્રભારીઓ નક્કી થઈ ગયા છે, સંયોજકો અને સહસંયોજકો નક્કી થઈ ગયા છે. એટલે જેમ તમે વાત કરી એમ કે જાનૈયાઓ તો તૈયાર છે, મુરતિયાઓનું હજી કઈ નક્કી નથી થયું. ત્યારે પ્રભારી નક્કી થયા હોય તો અમારે અહીંયાથી જ જેતપુર જામકંડોરણાના જયેશભાઈ રાદડિયાને ત્યાંના પ્રભારી તરીકે મૂક્યા છે. એવી રીતે રાજકોટના પૂર્વ શહેર પ્રમુખ છે મિરાણીજી, એમને પણ મૂક્યા છે. હવે જયેશભાઈની વાત કરીએ તો અત્યારે અહીંયા એના ગઢમાં ગાબડા પડે છે. 17 જણા છે એ સીધે અવિશ્વાસની દરખાસ્તની વાત કરી અને ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટને મળવા જાય છે. ધારાસભ્ય જે ચૂંટણીઓમાં એના માટે મહેનત કરી છે એને કોઈ પૂછવા નથી જતું, બીજી જ જગ્યાએ જાય છે. એટલે ધારાસભ્યને પણ ઓવરટેક કરે છે. હવે પ્રભારી તરીકે અહીંયા આવે તો એને કદાચ વિસાવદરની જનતા પ્રશ્ન તો પૂછવાની જ છે ને કે પેલા તમારું ગામ તો સંભાળો ને, અહીંયા આવીને તમે શું કહેવા આવ્યા, ચાલો કયો. જયેશભાઈ રાદડિયા હોય કે કોઈ પણ જે પ્રભારી હોય કે અન્ય પક્ષોના પ્રભારી હોય કે સંયોજક કે સહસંયોજક હોય, ત્યાં જઈને શું કરવાના છે
કદાચ એ પ્રવચન કરવા જાય તો હું તો એવું માનું છું કે એનું પ્રવચન કોઈ જો સાંભળે ને તો એને મહાન કહેવા પડે. એટલા માટે કે જે મતક્ષેત્રની જે ચૂંટણીઓનું ક્ષેત્ર છે, જે ગામ છે, એની સમસ્યાઓ શું છે એની પણ એમને ખબર ના હોય, એનું સીમાંકન ક્યાં સુધી આવેલું છે એમની પણ ખબર ન હોય. એટલે ફક્ત ઉના જેવું છે કે ભાઈ બાજુનું કેટલીક વખત સ્કૂલો ચાલુ હોય ને એટલે બે વર્ગ હોય, એટલે બાજુનો વર્ગ હોય ને એના શિક્ષક કદાચ ગેરહાજર હોય તો કે કામ કરો ને તમે જરા નજર કરતું રહેવું એમ. અમારા બાજુના વર્ગમાં સરકારી સ્કૂલોમાં આવું આવું થતું, હું ભણ્યો ત્યારે આવું બનતું કે જરા કેવું હોય તો અમારે નજર રાખજો ને છોકરા બહુ તોફાન ન કરે એમ. એટલે જરાક આમ નજર કરે, બાકી છોકરો કયો તોફાની છે ને કયો હોશિયાર છે, કોણ લેસન કરે છે કોણ નથી કરતો એવી કઈ વિશેષ ખબર ન હોય, પણ એ બસ આ પ્રભારી એટલે આવું એમ એટલે મૂકી દીધા છે. પછી બીજું તો કઈ અહીંયા હવે આપણું ઘર હળગતું હોય, હવે એમાં ફાયર બ્રિગેડ નું હજી ઠેકાણું ન હોય અને એની અંદર આપણે બીજે જઈએ અને બધું નવું સમારકામ કરવા જઈએ તો એ તો કેટલે અંશે વાજબી છે. એટલે ભલે આ લોકો પ્રયત્ન કરે છે પણ હજુ આનું કોઈ ઠેકાણું હોય એવું લાગતું નથી. અને અત્યારે વાત કરીએ તો ગોપાલભાઈ ઇટાલિયા છે એ એક હુકમના એકાની છે, આ લોકોએ સીધા મૂકી દીધા છે સામે અને તાકાતથી એને કહી દીધું છે તમે પબ્લિકની વચ્ચે રહો, અને પબ્લિકની વચ્ચે છે અત્યારે આપણે જોઈએ છીએ. અને ત્યાંથી વિસાવદરથી પણ એવા તમે જે જે રીતે રિપોર્ટ્સ કહી આવે રહ્યા છો કે કદાચ ભાજપ જે છે એ આયાતી જો લાવશે તો પછી એ પોતે કહેતા બંધ થઈ જાય કે આયાતી શબ્દ બોલતા બંધ થઈ જાય, અને જો કદાચ આયાતી ન લાવે તો એમની પાસે એવો કોઈ સ્થાનિક ચહેરો ખરો કે જેમ આપ કહી રહ્યા છો કે ગોપાલભાઈ ઇટાલિયા છે આમ આદમી પાર્ટી માટે હુકમનો એક્કો છે, તો એવી રીતે સામે ભાજપ માટે એવો કોઈ સ્થાનિક ચહેરો ખરો કે એમને આયાતી કોઈ ઉમેદવાર ન લાવવો પડે? હવે સ્થાનિકમાં તો એવું છે કે ભૂપતભાઈ ભાયાણીએ ખરેખર જયારે રાજીનામું આપ્યું હોય ને મોટે ભાગે આવું ઓફ ધ રેકર્ડ એટલે કે પડદાની પાછળ જે ગોઠવાતું હોય છે રાજકારણમાં એવું હોય છે કે ભાઈ તમે અત્યારે રાજીનામું આપી દો, પક્ષમાં આવી જાઓ, પાછી અમે જ તમને ટિકિટ આપશું. એટલે ભૂપતભાઈ ભાયાણી સ્થાનિક તો ખરા થોડી વાર માટે, પણ પાછો પ્રશ્ન એના માટે એ આવીને ઉભો રહે કે ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું ત્યારે લોકો પાસે પાછા મત માંગવા જશે એટલે એના મતલબ એવો થયો કે ભૂપતભાઈ ખાલી તમે તો ડ્રેસ ચેન્જ કરીને આવ્યા છો, બીજી ભાષામાં કહીએ તો ખેસ ચેન્જ કરીને આવ્યા છો. અહીંયા ડ્રેસ ચેન્જ થતો હોય પણ ત્યાં ખેસ ચેન્જ થયો છે, એટલે તમે ખેસ ચેન્જ કરીને આવ્યા છો ને અમે તો તમને મોકો આપ્યો હતો, તમે એ મોકો નથી નિભાવી શક્યા, એટલે એ મુદ્દા ઉપર એને મત મળે કે કેમ એ મહા મુશ્કેલી છે. બીજી વાત કે ભૂપતભાઈ ભાયાણીએ જયારે આમ આદમી પાર્ટી છોડી દીધી તો એના કોઈ નક્કર કારણો એને કોઈ લોકોની સામે રજૂ નથી કર્યા કે ભાઈ મારે શું કામ મેં છોડી દીધી. અચ્છા એવું કદાચ કહેતા હોય કે સત્તાધારી પાર્ટીઓના જ કામ થતા હોય, ભૂપતભાઈ નું કદાચ કેવું કહેવાનું થતું તો કેટલાક લોકો પણ આવી વાતો કરતા હોય છે કે ભાઈ ખરેખર સત્તાની સાથે રહીએ ને તો આપણા કામ થાય, સત્તાથી દૂર રહીએ તો આપણા કામ ન થાય. તો હવે એક સિમ્પલ વાત છે કે આ છેલ્લા 2 વર્ષ કે 2.5 વર્ષ જેટલો લાંબો સમય ગયો જયારે ચૂંટણી જ નથી થઈ, સીટ ખાલી પડી છે, ત્યારે તો ભારતીય જનતા પાર્ટીને મોકો હતો, એને કામ કરવું હતું વિસાવદરનું, એમાં રોડ રસ્તા કરવાની જરૂર હતી, એમાં ખરેખર ખેડૂતોની સમસ્યાઓ ખેડૂતોના પ્રશ્નો હતા એની ચિંતા કરવાની હતી, ત્યાં ઇકોઝોનનો મોટામાં મોટો જે 29 ગામોને પ્રશ્ન નડે છે એના ખેડૂતોને પ્રશ્ન નડે છે એની ચિંતા કરવાની હતી. તો આવી ચિંતા તો કોઈ કરી નહીં. આપણે એમ કહેવત છે ને દેશી ભાષામાં કે ભાઈ ખેતર તો રેઢું પડ્યું હતું, તો તમારે કોકે રોટોવેટર તો મારવું હતું, કોકે ખેડવું હતું તો ખરી, કંઈક વાવણી તો કરવી હતી, એવો તો મોકો હતો ને આ લોકો પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે મોકો હતો. કારણ કે ભૂપતભાઈ ભાયાણી છે એ ઓલરેડી આપમાં ચૂંટાયા બરોબર છે, પણ પછી પાછા ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા ગયા એટલે ઓલરેડી ત્યાં તો મેદાન ખાલી જ હતું બરોબર. પણ જે એમ કહેવાય કે એક જગ્યા ખાલી હતી, હવે ક્રિકેટર તરીકે ભૂપતભાઈ ભાયાણી અથવા ભારતીય જનતા પાર્ટી ધારક તો એ સાઈડ ખાલી જ હતી અને ચોકા છક્કા મારી શકત મારવા હોત તો, પણ ક્રિકેટર તરીકે વાત કરીએ તો પણ નબળા પડ્યા છે અને ખેડૂત તરીકે વાત કરીએ તો પણ નબળા છે, કારણ કે મોકો હતો વાવણી કરવાનો અને વાવી નથી શક્યા. તો હવે ભૂપતભાઈ ભાયાણી અથવા તો તમે જેમ વાત કરી કોઈ સ્થાનિકને પાછા ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો એ સ્થાનિક પાસે મોકો તો હતો જ, એ સ્થાનિકે શું કર્યું એટલો સમય, પણ એવું કામ નથી થયું. એટલે ગોપાલભાઈ ઇટાલિયાને પૂરેપૂરો મોકો મળ્યો છે લોકોની વચ્ચે જઈ લોકોની પોતાની વાત કરવાનો. એટલે ગોપાલભાઈને જયારે લોકો સાંભળે છે ને ત્યારે લોકો એવું વિચારે છે કે આ અમારી વાત કરે છે, આ રાજકારણની વાત નથી કરતા, આ ખાલી મતની વાત નથી કરતા, આ ફક્ત ને ફક્ત વિધાનસભામાં જે પહોંચી જવા માટેનું કામ લઈને નથી આવ્યા, આ અમારી વાત કરવા આવ્યા છે, અમારો અવાજ બનીને વાત કરવા છે. અને એક વિસાવદરની જનતા એવું પણ વિચારે કે ભાઈ 2.5 વર્ષ તો કાંઈ કાંકરો હેલો નથી, અહીંયા કઈ કાંકરો હેલો નથી, 2.5 વર્ષ સુધી કોઈ આપણી ચિંતા કરી નથી. પણ કદાચ ગોપાલ ઇટાલિયા જેવો જો કોઈ સાચું બોલનારો બોલકો માણસ જો વિધાનસભામાં મોકલીએ ને તો એક વખત વિધાનસભા ગાજતી થઈ જાય, લોકોની વાત વિધાનસભા સુધી પહોંચે. જરૂરી નથી કે ભાઈ જેટલી તમે વાત કરો અથવા તો માંગણીઓ કરો એ બધા કામ થાય, એ તો કદાચ સત્તાધારી પાર્ટીના એવા અનેક ધારાસભ્યો છે એ આજે પાછલા બાર દરવાજાની પાછળ રડે જ છે,
રૂએ છે કે અમારા કામ નથી થતા, અમને ગ્રાન્ટો મળતી નથી, અમને યોગ્ય જે અમારી માંગણીઓ છે મળતી નથી, અમારા જે મત વિસ્તારની અંદર આટલા વિકાસના કામો કરવા છે અમને કશું મળતું નથી. તો એ તો રડે જ છે, પણ બહારનાની પાછળ, આગળ નહીં. એટલે માનો કે આપણે કે ભાઈ ગોપાલભાઈ આવશે ને કામ નહીં થાય આમ તેમ, પણ એક વખત અવાજ થશે એવું લોકો વિચારે છે કે આપણી વાત એક વખત વિધાનસભા સુધી પહોંચાડશે કોઈ ખરું. આપણી વાત છે વિધાનસભાના માધ્યમથી સમગ્ર ગુજરાત સુધી ગુંજતી થશે. એને ખબર પડશે કે ભાઈ જે વિસાવદર છે, એમ કહેવાય કે કેશુબાપાનો વિસાવદર, અને એની અત્યારે આવી પરિસ્થિતિ છે, એટલે આવું બને ખરું. નિધિ, વિસાવદરની ચૂંટણીમાં જે પ્રકારે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે, આમ આદમી પાર્ટી ના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, એમનું નામ તો ઘણા સમયથી જ જાહેર થઈ ગયું હતું, અને હવે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ બંને પોતાના જે જાનૈયાઓ છે એનું લિસ્ટ તો જાહેર કરી દીધું છે, પરંતુ ઉમેદવારો ક્યાં હશે, કયો ચહેરો જે છે એ આ પક્ષ તરફથી વિસાવદરની જે ચૂંટણી છે લડવા જઈ રહ્યો છે તેને લઈને હજુ પણ પ્રશ્નો ઉભા છે. જાણે જે રીતે ઇતિહાસ રહ્યો છે, ઘણી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એવું કરતી હોય છે કે કોંગ્રેસ જે છે એ પોતાનો ઉમેદવાર જાહેર કરે પછી ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર જાહેર કરતું હોય છે. તો ઘણી જગ્યાએ એવું પણ બનતું હોય છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ની જાહેરાત પછી કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે છે. એટલે હવે એ પણ હવે જોવું રહ્યું કે કોણ પહેલા પોતાનો ઉમેદવાર જાહેર કરે છે. અને આમ આદમી પાર્ટીમાંથી જે ઉમેદવાર છે એ જાહેર થઈ ચુક્યા છે ને એ ગામડે ગામડે જઈને, જેમ આપણે મનોજભાઈ સાથે વાત કરી એમ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની જે જનતા છે, ત્યાંના જે ગામના લોકો છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે, તેમની સમસ્યાઓને સમજી રહ્યા છે. એટલે ગોપાલ ઇટાલિયા જે છે એ હવે કામે લાગી ગયા છે, ને કોંગ્રેસ ને ભાજપ જે છે એ હજુ ઉમેદવારોને નામ જાહેર કરવાની અસમંજસમાં છે. એ ક્યારે નામ જાહેર કરે છે ને ક્યારે ચૂંટણી માટે કામકાજ કરે છે તે હવે આવનારો સમય જ બતાવશે. વિસાવદરની ચૂંટણીને લઈને જે કોઈ અપડેટ છે તેની સાથે સતત આ પ્રકારની ચર્ચાઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.